હાલો મિત્રો, મારી ચેનલમાં હાર્દિક બધાનું સ્વાગત છે। યુટ્યુબ મિત્રો નમસ્કાર, જય માતાજી, સીતારામ। મારી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। હાલો મિત્રો, આપણે નવું બતાવી કંઈક થોડું દાદું બિનારો વિડીયોમાં। આ બધા ફૂલદાળ વાવ્યા છે પણ ખડદ ઉગ્યું છે એટલું બધું। અહીંયા તુલસી છે, આમાં ફૂલડા ઉગ્યા પણ પાછા કરમાઈ ગયા છે। એટલે નાના છોકરા તો વરસાદ વિના છત્રી ઉગાડીને બેઠા તો ભાડો તમે જોઈ લે કેવા થાય બે તો મસ્ત મસ્ત છે કે કેમ એટલે એકની ઓલાઈ ગઈ તો ઉઘડી પાછી તો કેમ ઓલાને તો ઊંધી થઈ ગઈ તો છત્રી લઈને હાલ્યા આવે ભાટાભાઈ હાલ્યા આવે વાહે એક ઊંધી છત્રી હાલી આવે દઈ લે ભલા એક અહીંયા ઊભું છત્રી વરસાદ વિના અહીંયા છત્રી ખુલ્યું હો ભાઈ તો વરસાદ વિના અહીંયા છત્રી ખુલ્યું ને દઈ લે જોઈ લે છત્રીઓ ફરચ્યું જાય છે છોકરા તો રમે છે એ મસ્ત મસ્ત હો ભાઈ દઈ લે વાહ સુપર હો ભાઈ તો આમ બહુ દઈ વરસાદ નથી એટલે છત્રી ફરે આવીએ ભાઈ। હાલો મિત્રો આપણે આવી ગયા છીએ આ બજારમાં શાકભાજી લેવાનો વારો આવી ગયો છે। આવું છે મિત્રો આ બધી શાકભાજીનું બજાર શાકભાજી છે બધી ભવનભાઈ કરી દેજો અહીંયા ભવનભાઈ અહીંયા। હાલો મિત્રો, વરસાદનું આકર્ષણ તો છે પણ આવતો નહીં એ આપણા દુર્ભાગ્ય કહેવાય। એટલું બધું અંધારેલું હોય છતાંય આવતો નહીં તો આપણે તો શું કરી શકીએ આમાં। આવું છે મિત્રો, હાલો વાદળાનો માહોલ બતાવી આવું છે મિત્રો જુઓ એટલા વાદળા છે કટાટોપ છે અંધારેલું પણ આમાં કાંઈ આવતો નહીં। આ ઘડીએ સાટા આવી જાય એવા તેવા એ તમને બતાવું કે સાટા એવા એનું આ ડબ્બાના પતરા છે આમાંથી પાણી એટલું પીડ્યું છે એટલું પાણી ભેગું થયું છે તો એટલો વરસાદ આવી ગયો છે। અને બીજું કે હવે પ્લોટમાં જઈને બતાવીએ કે એમાં વરસાદ કેવો છો। આ પાણી તો ભાઈ દાળની મોટર ચાલુ કરીને હાંધો નીકળી જાય આનું પાણી દેખાય છે। આ કોઈને એમ લાગે કે વરસાદનું પાણી હારી ગયું પણ એવું નથી। આ પાણી તો દાળની મોટર ચાલુ કરી કુંડી ભરવા હાંધો ખેંચાઈ ગયો એટલે પાણી નીહરી ગયું એટલે રેલો હાલી ગયો। હાલો આપણે આવી જઈએ પ્લોટમાં। હા પ્લોટમાંથી આવું હવે આપણે આહાડી પાયસમ અને શનિવારે એટલે કે કાલની પ્રમ દિવસે વરસાદ આવી ગયો ઘરે આવેલી 150 ફૂટ સેટું છે અને ત્યાં જે આગળ આપણે ટબ બતાવ્યું એ ટબ ભરાઈ ગયું હતું અને સલકાઈ પણ ગયું। હવે 150 ફૂટ દોર આ બકાલું છે આપણું આ બકાલું છે આમાંથી પાહાથી દાંતડી ફેરેલ છે આમ નામ પડી છે દવા આપણે આ વાવણી છા પછી બકાલું સોંપ્યા પછી એકવાર પાર્યું ખડ કાઢ્યું આ એની પાસે આમ નામ છે અને આમાં તો ખડ એથી ઉગતું આવે છે આ પાછું એવડું ખડ થઈ ગયું છે આમાં જુઓ આ લાગત છે ખડ આવું છે મિત્રો। આ આપણું એ બાકી છે હવે આમાં નેદવાનું થતું નથી કારણ કે એમાં હવે દાંતડી હરતી નથી આવું છે મિત્રો। આ બકાલું છે આપણું હવે એટલો વરસાદ જો એટલે કોયલમાં સારું નેરું છું છે જુઓ આવા છોડવા છે તેક હારા છે તેક આવા છે આવું છે જુઓ। હાલ બીજો માહોલ બધો આવો છે હરીગો પણ આવો છે આ એટલું બાકી રીજ્યું છે અહીંયા કંટોલાનો વેલો થઈ ગયો છે આવું છે બધું। આ બાજુમાં આપણે કાંઠ છે બાવળિયા જબરજસ્ત જોરદાર। હાલો આપણે હવે કંટોલું બતાવીએ કંટોલાની આવક શરૂ થઈ ગઈ છે અને આપણે બતાવીએ કંટોલું શરૂઆત છે શાક થાય એટલે જ નહીં છે પણ એકાદું આપણે દેખાય તો મિત્રો આમાં બતાવી છે કે નહીં તો હું એક કંટોલું તમને પકડીને બતાવું। આ કંટોલું જુઓ એવડું થઈ ગયું છે આ કંટોલું
શાક થતાં વાર લાગશે. બીજા પણ આમાં આરા બેઠા તો છે, નનકા નનકા જુઓ, કંઈક આરા છે આવા, એવું બતાવી છે. હવે આમાં તો ઘણા ભેગા થાય ત્યાં થાય. હજી આવેલામાં હજી આમાં બેઠા તો છે, આરા બેઠા છે. હવે ઝીણા ઝીણા શરૂઆત થઈ ગઈ એટલે હવે થાય ખરા. થોડીક વાર લાગશે અઠવાડિયાની, અઠવાડિયા 15 દી કડે હાલો પાછા આવી છે ત્યાં આપણે બતાવીશું બનારો વિડીયોમાં. આ અમારા મનસુખભાઈ દેવો અહીંયા અમારા ભટુભાઈને ઘરે મેવ કમોડી બનાવે છે. આ ડબ્બા કાપીને દો આ બનાવે છે, આ બતાવે છે. આગળ ચેક કરીએ. અમારા મનસુખભાઈ સ્પેશિયલ કારીગર છે, જીરાના કારીગર છે. કાંઈક બનાવવું છે તરત આપણને બનાવી દે, એટલું એનું માઇન્ડ કામ કરે. આપણે એવું કાંઈ ખબર ન પડે, આપણે એને પૂછી પછી આપણને બનાવી દે. આવું છે. હવે બતાવે બનાવે છે. હવે આગળ આંબલી કોર ભેળી કરીને આમ ફિટ કરી દે પછી આપણે બતાવીએ. હાલો અમારે તો પડનાર ફિટ થઈ ગઈ છે, નનકી એવી. મનસુખભાઈ તો અડાડીને વી ગયા, અમે ફિટ કરી દીધી. હા, વરસાદ આવે તો વાટે થઈ, બંબો આવે તો અહીંયા પછી અહીંયા પડે ને, પીવા થાય પાણી. અમારે બીજું તો કંઈ આવતું નહીં, આ વરસાદ આધારિત થઈએ ત્યારે હાલમાં. હાલો મિત્રો બનારો વિડીયોમાં. હાલો મિત્રો, તો પારે એવા કબૂતરા સણવા આવી ગયા છે 4. બાજરો પીડ્યો છે, રવો બાજરો છે સણે એટલે ધોળાનો છે. કાલે દરણા મળી મસ્ત મસ્ત સણી રહ્યા છે કબૂતરા. આવું છે મિત્રો. હાલો મિત્રો, આજ આપણે નવું કામ કરી રહ્યા છીએ. આમ તો નવું ને આપણું પરંપરા છે, આ પહેલેથી કરતા જ આવીએ છીએ અને હજી કરીએ છીએ. આવું છે મિત્રો. શું કરું એ તમને બતાવું. હાલો, તો આપણે આ ઘઉં એટલા સાળી નાખ્યા છે. હા, એનો ભૂકો કાઢ્યો. આ એટલા કાંકરા નીકળ્યા, બીજા કાંકરામાં બહાર પગાઈ નાખાઈ દેખાય નહીં. હવે આપણે આમાંથી રિપેર કામ શરૂ કરવાનું છે. આ આપણી પરંપરા છે, કારણ કે આપણું કામ કરવું પડે. કારણ કે આપણે આવું કામ દરણા કરે એવું કોઈ છે નહીં આપણી પાછળ, એટલે દરણું કરવું પડે. ભલામણ ખાવું તો કરવું પડે. આવું છે. ખાવા માટે ગમે એ મહેનતે કરવી પડે અને દરણું કરવું પડે. આવું છે મિત્રો. હાલો બનારો વિડીયોમાં મળતા રહીએ આગળ. આપણે આ રીતે રિપેર કરતા હોય, કાંકરા હોય ગોતવાના હોય. થોડા થોડા ઘઉં લઈ આ રીતે કાંકરા છે, પૂતળિયું છે, કોઈ ધનેડું છે, આવું હોય બધું આપણે કરતા હોઈએ. આપણે આ કરીએ છીએ કામ. સારું મિત્રો, આપણું કામ છે એ બતાવી રહ્યા તમને. સારું લાગે તો કોમેન્ટ કરીને કહેજો. આપણો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સપોર્ટની જરૂર છે. હાલો મળીએ બીજા વિડીયોમાં નવા.